સુરત જિલ્લા પોલીસે મસમોટા ધર્માંતરણ કૌભાંડનો કર્યો પર્દાફાશ। સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકો જ આદિવાસી વિસ્તારોમાં ટ્રસ્ટ બનાવી ગેરકાયદે ધર્માંતરણનું નેટવર્ક ચલાવતા હોવાનો ખુલાસો થયો। વર્ષ 2014માં વી પ્રે ફોર એવર લાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા મારફતે આદિવાસી ભાઈ બહેનોને લાલચ આપી ભ્રમિત કરી ધર્માંતરણ કરાવવામાં આવતું હતું। આ સમગ્ર ખેલનો માસ્ટર માઇન્ડ છે રામજી ચૌધરી, જે પોતે એક સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે। નવાઈની વાત તો એ છે કે આ ટ્રસ્ટમાં અન્ય 2 સભ્યો પણ સરકારી શિક્ષકો જ છે। કુલ 11 સભ્યોમાં આ ટ્રસ્ટમાં 3 સરકારી શિક્ષણવિદો અને 6 પાસ્ટર સામેલ હતા। રામજી ચૌધરીનો પુત્ર આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સક્રિય ભાગીદાર હતો। અંકિત ચૌધરી BHMS તબીબ હોવા છતાં ગેરકાયદે એલોપેથી પ્રેક્ટિસ કરતો, પોતાના ક્લિનિકમાં આવતા આદિવાસી દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવાના બહાને જાળમાં ફસાવતો। એટલું જ નહીં, દર્દીઓને સ્ટીરોઇડ્સ, પેઇન કિલર આપી થતી અસરનો ઇસ્યુના ચમત્કાર ગણાવી ધર્માંતરણ કરાવતો। સુરત ગ્રામ્ય પોલીસે અંકિતની ધરપકડ કરીને 56,000ની કિંમતનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કર્યો છે। માંડવી તાલુકાની એક આદિવાસી યુવતીએ ડોક્ટર અંકિત ચૌધરી વિરુદ્ધ પ્રેમ જાળમાં ફસાવી 2 વર્ષ સુધી દુષ્કર્મ આચરાનું અને ધર્મ પરિવર્તન કરાવી હિન્દુમાંથી ખ્રિસ્તી બનાવી લીધી હોવાનો આરોપ લગાવ્યો છે। અંકિતે લગ્ન માટે યુવતીના આખા પરિવારને ધર્મ પરિવર્તન કરવાની શરત પણ મૂકી હતી। જો કે પરિવારે આ શરત માનવાનો ઇનકાર કરી અંકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। હિન્દુ સંગઠનોએ ન માત્ર આચાર્ય પરંતુ આ ધર્માંતરણના નેટવર્કમાં સંડોવાયેલા તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી।